નમસ્કાર. આજના ડિજિટલ જમાનામાં આપણા મૂળ સુધી પહોંચવું, આપણા પરિવારનો ઇતિહાસ જાણવો એ ખરેખર એક રોમાંચક સફર જેવું છે, નહીં? તો આજે ચલો જાણીએ કે ટેકનોલોજીની મદદથી આપણે આપણી વંશાવળી એટલે કે ફેમિલી ટ્રી કેવી રીતે બનાવી શકીએ અને આવનારી પેઢીઓ માટે એક અમૂલ્ય વારસો કેવી રીતે તૈયાર કરી શકીએ. ખબર છે, દરેક પરિવારની પોતાની એક અલગ જ કહાણી હોય છે. એમાં સંઘર્ષ હોય, સફળતા હોય, પ્રેમ હોય અને કેટલીય પરંપરાઓ વણાયેલી હોય. તો આ વાર્તાઓને જાણવી અને સાચવવી એ ખરેખર આપણા વારસાને જીવંત રાખવા જેવું છે, આપણી ઓળખને વધુ મજબૂત કરવા જેવું છે. તો ચાલો જોઈએ કે આજની આપણી સફર કેવી રહેશે. પહેલાં આપણે મૂળની ડિજિટલ યાત્રા વિશે વાત કરીશું. પછી કેટલાક શ્રેષ્ઠ ઓનલાઈન ટૂલ્સ પર નજર નાખીશું. ત્યારબાદ માય હેરિટેજ પર ફેમિલી ટ્રી કેવી રીતે બનાવવું એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. યાદો અને દસ્તાવેજોને કેવી રીતે સાચવવા એ સમજીશું અને છેલ્લે આ વારસાને આપણી પહોંચમાં કેવી રીતે રાખવો એ જાણીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, તમારા મૂળની ડિજિટલ યાત્રા. પ્રાચીન રેકોર્ડ્સથી લઈને ડિજિટલ આર્કાઇવ્સ સુધી જોઈએ આ સફર કેવી રહી છે. વંશાવળી. આ શબ્દ આપણા માટે નવું નથી. ખાસ કરીને ગુજરાત અને ભારતમાં તો એની એક ખૂબ જ સમૃદ્ધ પરંપરા રહી છે. વયવંચા બારોટ વિશે તો સાંભળ્યું જ હશે, નહીં? એ લોકો પેઢી દર પેઢી પરિવારોના ઇતિહાસને એમના ચોપડામાં એટલી ચીવટથી સાચવતા હતા. હવે એ જ કામ ટેકનોલોજીએ આપણા માટે કેટલું સરળ બનાવી દીધું છે, ખબર છે? સારું, તો હવે બીજા વિભાગ પર આવીએ, શ્રેષ્ઠ ઓનલાઈન સાધનો. સવાલ એ છે કે આટલા બધા વિકલ્પોમાંથી આપણા પરિવારની વાર્તા માટે સાચો રસ્તો કયો પસંદ કરવો? ચાલો જોઈએ. ઓકે, તો અહીં 4 મુખ્ય પ્લેટફોર્મ્સ છે. જુઓ, માય હેરિટેજ જે છે એ ખૂબ જ લોકપ્રિય અને વાપરવામાં સરળ છે, ખાસ કરીને શરૂઆત કરવા માટે. પછી છે ફેમિલી સર્ચ. આ તો સંપૂર્ણપણે મફત છે અને રેકોર્ડ્સ પણ કરોડોની સંખ્યામાં છે. જીનીનો કોન્સેપ્ટ થોડો અલગ છે. એ આખી દુનિયાને એક જ ફેમિલી ટ્રીમાં જોડવા માંગે છે. અને છેલ્લે એન્સેસ્ટ્રી. જો ઐતિહાસિક દસ્તાવેજો શોધવા હોય તો આનાથી મજબૂત બીજું કોઈ નથી. તો બધાના પોતાના અલગ અલગ ફાયદા છે. તો આજના આપણા માર્ગદર્શન માટે આપણે માય હેરિટેજ પર ફોકસ કરીશું. કેમ? કારણ કે એની શરૂઆત એકદમ સરળ છે. કોઈ પણ નવા વ્યક્તિ માટે આ બેસ્ટ છે. ચાલો તો હવે શરૂ કરીએ આપણો ત્રીજો વિભાગ, માય હેરિટેજ પર ફેમિલી ટ્રી કેવી રીતે બનાવવું. આ છે તમારા ડિજિટલ વારસા તરફના પહેલા પગલાં. ચાલો શરૂ કરીએ. જુઓ, શરૂઆત કરવી એકદમ સરળ છે. સૌથી પહેલાં એક નવું ફેમિલી ટ્રી બનાવો. એમાં સૌથી પહેલી વ્યક્તિ તરીકે પોતાને અથવા કોઈ જાણીતા પૂર્વજને ઉમેરો. પછી બસ આ જે પ્લસનું આઇકન દેખાય છે એના પર ક્લિક કરીને માતા-પિતા, જીવનસાથી, બાળકો બધાને જોડતા જાઓ. હવે ખાલી નામ ઉમેરવું પૂરતું નથી, બરાબર? દરેક વ્યક્તિની મહત્વની માહિતી ઉમેરવી જરૂરી છે, જેમ કે પૂરું નામ અને અટક, જન્મ તારીખ, એમનો જન્મ ક્યાં થયો હતો, ગામ, શહેર, દેશ. જો કોઈ ગુજરી ગયો હોય તો એમની તારીખ. અને હા, એમના વિશે કોઈ નાની મોટી વાત કે કોઈ વાર્તા હોય તો એ પણ ઉમેરી શકાય. આનાથી જ તો ટ્રી જીવંત બનશે. અને પછી જેમ જેમ તમે એક પછી એક વ્યક્તિને ઉમેરતા જશો ને, તમારી આંખો સામે જ તમારું આખું ટ્રી આકાર લેવાનું શરૂ કરી દેશે. સાચું કહું તો એ જોવાનો અનુભવ જ કંઈક અલગ હોય છે. અને મજાની વાત એ છે કે તમે તમારું ટ્રી અલગ અલગ રીતે જોઈ શકો છો. એક તો છે ક્લાસિક ટ્રી વ્યૂ, જે આપણે બધાએ જોયું જ હોય છે. બીજું છે લિસ્ટ વ્યૂ, જેમાં બધા લોકોની એક સિમ્પલ યાદી આવી જાય. અને મારું ફેવરિટ છે ફેન ચાર્ટ. એકદમ ગોળ, કલરફુલ ચાર્ટમાં તમારા વંશને જોવાની મજા જ કંઈક ઓર છે. સારું, તો આપણું ટ્રી તો બની ગયું, પણ એ તો ખાલી માળખું થયું. હવે ચોથા વિભાગમાં આપણે એમાં પ્રાણ પૂરીશું. ચાલો જોઈએ કે યાદો અને દસ્તાવેજોની સાચવણી કરીને આપણા ફેમિલી ટ્રીને જીવંત કેવી રીતે બનાવવું. કારણ કે જુઓ, એક ફેમિલી ટ્રી એટલે ખાલી નામોનો સંગ્રહ નથી. એ તો વાર્તાઓ અને યાદોનો ખજાનો છે. જેવી તમે એમાં કોઈ જૂની તસવીર ઉમેરો છો ને, તરત જ એ આખું ટ્રી જીવંત થઈ જાય છે. તો આપણે શું શું ઉમેરી શકીએ? સૌથી પહેલાં તો પરિવારના જૂના ફોટા. એને અપલોડ કરો અને એમાં કોણ કોણ છે એમને ટેગ કરો. ફોટાની તારીખ અને જગ્યા પણ ઉમેરી શકાય. પછી જે પણ મહત્વપૂર્ણ દસ્તાવેજો હોય, જેમ કે જન્મના પ્રમાણપત્ર, લગ્નના દાખલા, મરણની નોંધ, એ બધું સ્કેન કરીને અપલોડ કરી શકાય.
અને હા, જો ઘરે જૂની વયવંચા ચોપડી પડી હોય તો એના પાના સ્કેન કરીને મૂકવાથી તો સોનામાં સુગંધ ભળી જાય. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા 5મા વિભાગ પર, તમારો વારસો તમારી પહોંચમાં. અહીં આપણે કેટલીક પ્રેક્ટિકલ વાતો કરીશું. કઈ સુવિધાઓ મળે છે અને આટલી મહેનતથી બનાવેલા કામને સાચવવું કેવી રીતે? ચલો સમજીએ. સૌથી મોટો સવાલ, આના માટે પૈસા ખર્ચવા પડશે? તો જવાબ છે ના. તમે મફતમાં ઘણું બધું કરી શકો છો. જુઓ, ફ્રીમાં તમે 250 લોકો સુધીનું ટ્રી બનાવી શકો છો, ફોટા અપલોડ કરી શકો છો અને બધી જરૂરી માહિતી ઉમેરી શકો છો. મોટાભાગના લોકો માટે આટલું પૂરતું છે. પણ હા, જો તમારે અમર્યાદિત ટ્રી બનાવવું હોય, ઐતિહાસિક રેકોર્ડ્સ શોધવા હોય કે ડીએનએ મેચિંગ જેવી એડવાન્સ સુવિધાઓ વાપરવી હોય તો એના માટે પેઇડ સબસ્ક્રિપ્શન લેવું પડે. ઓકે, આ સૌથી અગત્યની વાત છે. આટલી બધી મહેનત કરી એને સુરક્ષિત તો કરવી પડશે ને? તો તમે તમારા આખા ટ્રીને એક GD.com ફાઇલમાં એક્સપોર્ટ કરી શકો છો. આ એક પ્રકારની યુનિવર્સલ ફાઇલ છે. માની લો કે કાલે તમે કોઈ બીજી વેબસાઇટ વાપરવા માંગો છો તો આ ફાઇલ ત્યાં કામ લાગશે. અને હા, તમે અપલોડ કરેલા બધા જ ફોટા પણ ડાઉનલોડ કરી લેજો. બેકઅપ ખૂબ જ જરૂરી છે. તો છેલ્લે બસ એટલું જ કહીશ કે આ માત્ર કોઈ પ્રોજેક્ટ કે ટેકનિકલ કામ નથી. આ તો આવનારી પેઢીઓ માટે એક અમૂલ્ય ભેટ તૈયાર કરવા જેવું છે. તમે એમના માટે ખાલી નામો અને તારીખો નથી છોડી રહ્યા. તમે એમના માટે વાર્તાઓ, વારસો અને એક આખી ઓળખ છોડી રહ્યા છો. તો હવે સવાલ એ છે કે તમે તમારી આવનારી પેઢીઓ માટે કઈ વાર્તા સાચવવા માંગો છો?